સુરત મહાનગરપાલિકાની કર્મચારીઓ દ્વારા જપ્ત કરેલા પશુઓના મુક્ત કરવા સહિતની અનેક માંગ સાથે સમગ્ર માલધારી સમાજ સુરત દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા કમિશનર અને સુરત કલેક્ટર સહિતનાઓને સમગ્ર માલધારી સમાજ સુરત દ્વારા આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અમો નિયત સ્થાન પર પશુને ઘાસચારો ખવડાવતા હોય ત્યાં આવી દાદાગીરીપૂર્વક અમુના પશુને જપ્ત કરવાની કામગીરી કરતા હોય છે, જે બંધ કરાવવા પશુઓને ચરાવવા માટે લઈ જતા હોય અથવા ચરાવીને પાછા આવતા હોય તે દરમિયાન પણ સુરત મનપાના કર્મચારીઓ દાદાગીરીપૂર્વક પશુઓની જપ્ત કરવાની કામગીરી કરતા હોય, જે બંધ કરાવવા પશુપાલક એટલે કે ગોવાળ સાથે હોય ત્યારે કોઈ પણ પશુની જપ્તી ન કરવામાં આવે। સુરત મનપાના કર્મચારીઓ દ્વારા એક જ પશુને જો ત્રીજી વાર જપ્ત કરવામાં આવે તો તે પરત કરવામાં આવતા નથી, જેનાથી અમને ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે। જેથી ત્રીજી વાર જપ્ત થયેલ પશુ માટે યોગ્ય દંડની સ્કીમમાં વસૂલી પશુને પરત કરી દેવામાં આવે। માલધારી સમાજનો પશુપાલનનો કાયમી વ્યવસાય હોય, જેથી અમને પશુને ચરાવવા માટે લઈ જવા તથા લાવવા માટે સવારે 6 થી 8 તેમજ બપોરે 1:30 થી 3 વાગ્યાનો સમય ફાળવવા નિયત કરેલ સમયે પશુ ચરાવવા જતી આવતી વખતે જો કોઈ આકસ્મિક ઘટનામાં પશુને હાનિ પહોંચે કે મૃત્યુ થાય તો તેનું યોગ્ય વળતર મળે। પશુઓને લગાવવામાં આવેલા ટેગ વિનામૂલ્યે લગાવતી આપવામાં આવે તેમજ જે તે તબેલા પર વિઝિટ કરીને પશુઓને ટેગ લગાવી દેવામાં આવે। જે પશુ ગાભણું હોય એટલે કે વિહવાનું હોય કે જે પશુ નાનું વાછરડું હોય તેવા પશુઓને જપ્ત કરવામાં ન આવે। આવા પશુઓને સ્થળ ઉપર જ યોગ્ય દંડ વસૂલી છોડી દેવામાં આવે। માલધારી સમાજનો પશુપાલનનો કાયમી વ્યવસાય હોય, જેથી પશુઓને લાવવા લઈ જવા માટે માર્ગ એટલે કે ફૂટપાથની રચના કરવામાં આવે। સુરત મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરવામાં આવેલા પશુઓને સુરક્ષિત રાખવા તેમજ તેને ચરાવી તથા પાણી મળી રહે તેવા પાંજરાપોળની રચના કરાય તેવી માંગ કરવામાં આવી છે। જી, આજે માલધારી સમાજ ભેગો થઈ અને કલેક્ટર કચેરી રજૂઆત કરવા માટે આવ્યા છીએ। જ્યારે માલધારી સમાજ ગૌ માતાને લઈ અને ચારવા જતો હોય છે ત્યારે માલધારી સમાજના ગોપાલકને અને ગૌ માતાને ડબ્બામાં પૂરી દેવામાં આવે છે। આ ક્યાંનો ન્યાય છે? જ્યારે સરકાર આટલી બધી વ્યવસ્થાઓ કહેતી હોય છે, હીરા ઉદ્યોગને વેપારની વ્યવસ્થાઓ કરી આપી છે, તો ગૌપાલકને પણ વ્યવસ્થાઓ કરી આપવી પડે। ગૌ માતા ડબ્બામાં હોય છે, ગૌ માતાના દંડ ભરવા છતાં ગૌ માતાને છોડવામાં નથી આવતી। આ ગૌ માતાના અને ગૌપાલક સાથે અન્યાય થઈ રહ્યો છે। જે અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે ભૂખ હડતાલ કરવાના તૈયારીમાં છીએ, આંદોલન કરવાના તૈયારીમાં છીએ। કલેક્ટર કચેરી હોય કે કોર્પોરેશનની ઝોન ઓફિસ હોય ત્યાં અમે આ રીતે ધરણા કરી અને ગૌ માતાને ન્યાય અપાવીશું। સુરત મનપા કમિશનર અને સુરત કલેક્ટર સહિતનાઓને સમસ્ત માલધારી સમાજ સુરત દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ G20 ન્યૂઝ।